Yes, friends, just revise the whole point. We have completed, I think, most of the points of debris condition and these notes. The expression building does not include land, friends. એટલે કે બિલ્ડિંગમાં લેન્ડ ઇન્ક્લુડ ન થાય એવું કહેવાનું શું કારણ છે? કોઈ કહી શકે? Why this explanation is given? Why this note is given? શું એનો અર્થ? એવું નહીં કહેતા હો કે બિલ્ડિંગમાં લેન્ડ ન આવે, એમ નહીં. એનું ભાવાર્થ, ગુઢાર્થ. હા, બરાબર છે. લેન્ડ ઉપર ડેપ્રી ન હોય, વેરી ગુડ. એટલે શું કરવાનું? બિલ્ડિંગ ઉપર જ, સુપર સ્ટ્રક્ચર ઉપર જ ડેપ્રી હોય ફ્રેન્ડ્સ. સુપર સ્ટ્રક્ચર જે હોય એના ઉપર. એટલા માટે એઝ પર સેક્શન 43(3) પ્લાન્ટ ઇન્ક્લુડ શિપ્સ. જો પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કેટલું આવે? શિપ્સ, વ્હીકલ, બુક, scientific apparatus, surgical equipment used for the business, but does not include tea buses, livestock, buildings or furniture and fittings. Tea plants, બરાબર છે, ઈ નો આવે. ચાના બગીચા, લાઈવ સ્ટોક નો આવે, બિલ્ડિંગ્સ નો આવે. બરાબર છે. બિલ્ડિંગ છે એનો બ્લોક જુદો છે, બિલ્ડિંગ નામનો બ્લોક છે, અને ફર્નિચર નો બ્લોક એ જુદો છે. ધ મેથડ ઓફ ડેપ્રી ઇઝ એ રિટર્ન. અને એ તો તમને એટલા માટે ખબર છે, મેં તમને પહેલા જ બ્લોક કરાવી દીધા, બ્લોક ઓફ અસેટ, એટલે તમને આ બધી ખબર છે. Debris is allowed even if the asset is wholly or partly owned by the assessee. મિત્રો, even complete ownership is not necessary. Wholly or partly. બીજો એક તમારા બધાનો ક્વેશ્ચન હતો કે સર લેઝર ને ડેપ્રી મળે કે લીઝી ને? તો અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ ડેપ્રી ઇઝ અવેલેબલ ટુ ધ ઓનર ઓફ ધ અસેટ, એટલે લેઝર. માની લ્યો એક એક્ઝામ્પલ આપું છું કે લીઝ ઉપર છે ને મેં લેન્ડ લીધી ફ્રેન્ડ્સ, લીઝ ઉપર લેન્ડ લીધી અને એના ઉપર બિલ્ડિંગ બનાવ્યું, તો ડેપ્રિસિએશન મને મળે કે નહીં? બિલ્ડિંગ ઉપર મેં લીઝ ઉપર કોર્પોરેશન માંથી લીઝ ઉપર લેન્ડ લીધી અને એના ઉપર બિલ્ડિંગ મેં જ બનાવ્યું, આખું સુપર સ્ટ્રક્ચર મેં બનાવ્યું, તો મને ડેપ્રી મળે? યસ, તો મળશે, પણ સુપર સ્ટ્રક્ચર. આવું કોઈ એક્ઝામ્પલ તમારી પાસે છે? કોઈ આવી રીતે લીઝ ઉપર જમીન લીધી હોય, બિલ્ડિંગ બનાવ્યું હોય? હા, ગુડ. આઈસીઆઈ પણ રાજકોટ બ્રાન્ચ હો. યસ. તો એને શું કર્યું છે? આઈસીઆઈ ભવનને લીઝ ઉપર લેન્ડ લીધી અને એને ઉપર બિલ્ડિંગ. તો એના ઉપર જો એમને જ એમ કે એક્ટમાં લખ્યું હોય તો આવડે એમને, કોમન સેન્સ. એવી જ રીતે મિત્રો લીઝ ઉપર બિલ્ડિંગ લીધું છે, સાંભળજો, લીઝ ઉપર બિલ્ડિંગ, and then I have incurred capital expenditure on that building, capital expenditure on that building, which is allowed as per the terms and condition. અમારા બે વચ્ચેના લેઝર લીઝીના એગ્રીમેન્ટમાં હતું 99 યર્સ માટે મેં બિલ્ડિંગ લીધેલું હતું. હવે એમાં 2 માળનું બિલ્ડિંગ હતું, તો મેં થર્ડ ફ્લોર કન્સ્ટ્રક્ટ કર્યો, તો એ થર્ડ ફ્લોર કન્સ્ટ્રક્ટનો જે ખર્ચો કર્યો એનું શું કરવાનું ફ્રેન્ડ? બિલ્ડિંગ મારું નથી, લેઝરનું છે. યસ, વેરી ગુડ. થર્ડ ફ્લોર ઉપર ડેપ્રી મળશે, બીકોઝ ઇટ ઇઝ ઈ રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે તો બાદ ન મળે, એને રિપેરિંગ તો કહેવાય નહીં, ઇટ્સ એ કેપિટલ એક્સપેન્ડિચર, તો એ મને એના ઉપર ડેપ્રી મળે. માની લ્યો કે લીઝ ઉપર બિલ્ડિંગ લીધું હોય ને મેં નોર્મલ મેન્ટેનન્સ માટેનો ખર્ચો કર્યો હોય, રિપેરિંગ, વ્હાઇટ વોશ ને એવું કરાયું હોય, તો એ તો મને ખર્ચ તરીકે એમને જ બાદ મળી જાય. આપણે સેક્શન 30 કઈ રીત છે? એક્સપેન્સીસ ઇન રિસ્પેક્ટ ઓફ બિલ્ડિંગ. હું જો કેપિટલ એક્સપેન્ડિચર કરું ફ્રેન્ડ તો મને એના ઉપર ડેપ્રી મળે. વેરી ગુડ. ચલો, fourth, the method of debris is written down value. However, in case of an asset of an undertaking engaged in generation or generation and distribution of power, debris may be on straight line. આપણે કરી નાખ્યું, બરાબર? આખો પોઈન્ટ કર્યો. બ્લોક ઓફ અસેટમાં શું આવે એ કર્યું. મીનિંગ ઓફ ઓપનિંગ WDV. મિત્રો તમે આ બ્લોકમાં જે ઓપનિંગ WDV લખો છો ને ઈ, the written down value of the entire block at the beginning of the PY, which will be the written down value of the block of asset in the immediately preceding previous year, is reduced by the debris actually allowed in respect of that block of asset. ટૂંકમાં લાસ્ટ યરની ક્લોઝિંગ WDV
લાસ્ટ યર ની ઓપનિંગ પ્લસ એડિશન માઇનસ ડેપ્રી પછી જે આવ્યું હોય ક્લોઝિંગ આ વર્ષની ઓપનિંગ. અને નાવ અંકિત has asked me this question, money payable receivable. જો meaning of the words money payable as per explanation to section 41, money payable in respect of any building, machinery, plant and furniture includes any insurance, salvage or compensation money payable in respect of them. કોઈની કોઈ અસેટ ડિસ્ટ્રોય થઈ ગયો હોય તો એને આપણે એમ બોલી કે આમાં મને કેટલો ઇન્સ્યોરન્સ મળશે. અને એક કોન્ટેક્સમાં શું છે ખબર છે કે આમાં તમે ઇન્સ્યોરન્સ કંપની વાળા અમને કેટલા રૂપિયા ચૂકવશો. એની ઇન્સ્યોરન્સ salvage or compensation money payable, gross amount insured in respect of thereof, and where the building, machinery, plant or furniture is sold, the price for which it is sold. Something is legal means sometimes not logical. બરાબર છે. તમારા મગજમાં મની રિસીવેબલ આવે છે એ મારા મગજમાં આવે છે પણ આ એક્સપ્લેનેશન ટુ સેક્શન 41 છે. ચલો તો વિથ ડ્યુ રિસ્પેક્ટ આપણે આગળ વધીશું. મીનિંગ ઓફ એક્ચ્યુઅલ કોસ્ટ આખું કરાવી દીધું. ગુડ. આ નોટ હો મિત્રો ખાસ 10,000 રૂપિયાથી વધુ ભૂલ ન જાના, ત્યાં કોઈ તમને યાદ દેવડાવવા નહીં આવે. અને એ મહત્વનો પોઈન્ટ છે અને પ્રેક્ટિકલી પણ યાદ રાખવાનું છે. 10,000 રૂપીસ આપણે કરી નાખ્યું. રેટ્સ ઓફ ડેપ્રી જો આ બધું આમ ટાઈમ ટ્રાવેલ થાય છે, આ બધું આપણે કર્યું છે. ડેપ્રી ઇન કેસ ઓફ ન્યુલી એક્વાયર્ડ, એડિશનલ ડેપ્રી બહુ જ મહત્વનું, એમાં ઇનએલિજિબલ નું લિસ્ટ પાકું જ કરી નાખો. બરાબર છે. એડિશનલ ડેપ્રી ઇન કેસ ઓફ અસેટ યુઝ ફોર લેસ ધેન 180, 10% આ વર્ષે, 10% નેક્સ્ટ યર. Additional debris in case of notified backward area 35% થઈ જાય રેટ. Proposed net debris પણ મહત્વનો પોઈન્ટ ઈ કરી નાખો. કમ્પ્યુટેશન ઓફ કેપિટલ ગેઇન દો બાતે, જબ તક કે બ્લોક તબ તક કે ડેપ્રી, જબ તક કે ડબલ્યુડીવી તબ તક કે ડેપ્રી. અને ત્યારે એસટીસીજી એસટીસીએલ. અને મિત્રો આનું પાછું તમે કેપિટલ ગેઇન નો લીધો હોય જોજો, એમાં પણ મેં આપ્યું છે. ત્યારે ત્યાં કરાયું નહોતું, મેં તમને કીધું તું બિઝનેસ પ્રોફેશનમાં તમને કરાવીશ. જનરલી દર વખતે બિઝનેસ પ્રોફેશન જ પહેલા કરીએ. આ વખતે આપણે સમય આધારિત અને સંજોગો પ્રમાણે પહેલા સીજી કર્યું. મેન્ડેટરી ડેપ્રી ખાસ, સ્પેશિયલ પ્રોવિઝન, આખો ડેપ્રિસિએશન પોતે એક ચેપ્ટર. હાઉસ પ્રોપર્ટી જેવડું ચેપ્ટર છે એટલો તો ડેપ્રી એક પોઈન્ટ છે. સ્પેશિયલ પ્રોવિઝન ફોર ડેપ્રી ઇન કેસ ઓફ પાવર સેક્ટર. અને આ જ કોલમમાં તમે આમ યાદ રાખતા જાઓ કે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની, એટલે તમે સ્પેસિફિક બની જશો. એડિશનલ ડેપ્રી ઇન કેસ ઓફ પાવર સેક્ટર. અને ફ્રેન્ડ્સ હવે પ્લીઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યસ જો सॉरी ये क्या हो रहा है, ये क्या हो रहा है. पीवाई 2019-20 નો પ્રોફિટ બિફોર ડેપ્રી એવરીવન કોઈ કંપની છે ઓફ એક્સ લિમિટેડ is 200 lakhs, 2 crore ટૂંકમાં. ડેપ્રી એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ ઈ આવે છે 250 lakhs, 235 રાખું છું. ચલો તો આ હવે શું કહેવાય મિત્રો? પ્રોફિટ બિફોર ડેપ્રી ઓફ એક્સ લિમિટેડ, પ્રોફિટ પીબીડી, અને ઓલ એક્સપેન્ડિચર એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ. તો તમે શું કર્યું જોવો તો कहां गए लोग? तो फाइनल रिजल्ट बोलो. 200 lakhs તો પ્રોફિટ આફ્ટર ડેપ્રી, જેના ઉપર તમારે ટેક્સ ભરવાનું. બીજા બધા ખર્ચા બાદ થઈ ગયા છે. શું આવે? પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન. લે
કનેક્શન વયું ગયું. યસ, લોસ 35 lakhs નો. થેન્ક યુ. બસ એટલું જ કહેવાનું હતું. 35 lakhs આપણે એકાઉન્ટિંગમાં શું બોલીએ અને 35 lakhs નો લોસ. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, બિઝનેસ લોસ. હાઉસ પ્રોપર્ટીમાં યાદ છે લોસ જતો હતો તો શું રૂલ હતા? કેપિટલમાં કેપિટલ લોસ હતો. રૂલ યાદ હશે. હાઉસ પ્રોપર્ટીનો લોસ, એક હાઉસમાં લોસ થાય તો બીજા હાઉસ સામે સેટ ઓફ. બરાબર છે? એક અસેટમાં કેપિટલ લોસ જાય શોર્ટ ટર્મ તો બીજી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન આમે સેટ ઓફ. એવું મિત્રો બિઝનેસમાં થાય ને, એક બિઝનેસમાં લોસ જાય તો બીજા બિઝનેસ. મારા બે બિઝનેસ છે, જ્યુટ બિઝનેસ અને જ્યુસ બિઝનેસ. એમાં જ્યુટ બિઝનેસમાં મને લોસ ગયો, જ્યુટ બિઝનેસમાં મને લોસ ગયો, પણ જ્યુસ બિઝનેસમાં પ્રોફિટ થયો. તો હું જ્યુટ બિઝનેસનો લોસ જ્યુસ બિઝનેસના ગેઇન સામે સેટ ઓફ કરી શકું. બરાબર છે? હા આકાશ, બરાબર છે. આકાશ, એક જ બિઝનેસ હોય તો એવું પૂછે છે. આકાશ, એક જ હાઉસ પ્રોપર્ટી હોય તો શું થતું? તારી વાત સાવ સાચી. એક જ હાઉસ પ્રોપર્ટી હોય તો શું થતું? તો એમાં લોસ ગયો હોય તો ના, કેરી ફોરવર્ડ નહોતો ભાવિક. કૃતિકે જે કીધું એ બરાબર છે. એક જ હાઉસ પ્રોપર્ટી હોય અને એમાં લોસ ગયો હોય તો એ બીજા હેડ સામે સેટ ઓફ થતું. એ શું થતું? બીજા હેડ સામે. બરાબર છે આકાશ? એટલે એને ટોટલ ઇન્કમ માંથી લેસ એવું ન બોલાય, એને એમ કહેવાય બીજા હેડ સામે એ સેટ ઓફ થાય. અને બીજા હેડમાં પ્રોફિટ ન હોય તો, ઇન્કમ ન હોય તો, બીજા હેડમાં ન હોય તો જે ભાવિકે કીધું એ કે તો એ લોસ કેરી ફોરવર્ડ થાય. તો કેરી ફોરવર્ડ એટલે પેલા મેં તમને ત્યારે શીખવાડ્યું, કેપિટલ ગેઇનમાં શીખવાડ્યું. પેલા ઇન્ટ્રા હેડ, ઇન્ટ્રા વિધિન. બરાબર છે? ઇન્ટ્રા હેડ એટલે એક હેડની અંદર જ ઈ સેટ ઓફ કરવાનું. હાઉસ વર્સિસ હાઉસ, વન બિઝનેસ વર્સિસ અનધર બિઝનેસ, વન કેપિટલ અસેટનો લોસ બીજા કોઈ કેપિટલ અસેટના ગેઇન સામે, એવી રીતે. પછી ઇન્ટ્રા થઈ જાય પછી ઇન્ટર. માની લો ઇન્ટ્રા થઈ ગયા પણ તોય લોસ રહ્યો તો ઇન્ટર. જેમાં તમે જુઓ અત્યારે સી એ ઇન્ટર. બરાબર? ઇન્ટરમાં ઇન્ટ્રા છે તો એ ઇન્ટર હેડ એટલે બિટવીન, ઇન્ટ્રા હેડ એટલે વિધિન, ઇન્ટ્રા હેડ એટલે વિધિન અને ઇન્ટર હેડ એટલે બિટવીન. અને પછી ક્લિયર કરો. હા કૃતિક, ક્લિયર કરો એટલે તમે કેરી ફોરવર્ડ થાવ. સીએ ફાઇનલમાં ક્લિયર ન કરો તો આમાં એવું તારે યાદ રાખવું, ઈ લોસ છે ઈ જો ન ઇન્ટર હેડ ન થાય તો કેરી ફોરવર્ડ. લોસ 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ થઈ શકે. એટલે અહીંયા બિઝનેસ લોસ તમે લખાયો. પાછું આ એક્ઝામ્પલ 200 to 235, 35 lakhs. હવે જોજો મિત્રો, એક બીજું એક્ઝામ્પલ હું લખું છું. આમાં શું કરશો? લોસ બિફોર ડેપ્રી 25 lakhs અને ડેપ્રી તો હજી લેવાનો બાકી જ છે 15 lakhs. તો હવે શું થાય? આકાશ, ફાઇનલમાં ક્લિયર ન થાય તો કેરી ફોરવર્ડ નહીં, ક્લિયર થાય તો કેરી ફોરવર્ડ. ક્લિયર થા તો કેરી ફોરવર્ડ થાય ને. યસ. અને આ જવાબ એ તારો સાચો છે કે નેટ લોસ છે એ 10 lakhs. 10 lakhs નો આવે ના. નેટ લોસ જોવો, વાંચો. કૃતિકે જે કીધું એ સાચું. લોસ જે છે એ 40 lakhs. મિત્રો હવે આ 40 lakhs નું શું કરવાનું? આ 40 lakhs ચલો તમે કયો. પેલા મને આનું કયો કે આ 35 lakhs નું બધા જ ફ્રેન્ડ્સ, આ પેલું એક્ઝામ્પલ 35 lakhs નું શું કરવાનું? હા બરાબર, 40 જવાબ આવી ગયો. હવે આ પેલું 35 lakhs.
ચલો બીજો બિઝનેસ નથી તો શું કરવાનું? બીજો બિઝનેસ નથી, એવરીવન એમ નહીં કૃતિક, બીજો બિઝનેસ નથી તો સેટઅપ કોની સામે કરવાનું? સેટઅપ કોની? પાર્થ એક જ મિનિટ, પણ સેટઅપ કોની સામે? અરે એક મિનિટ. હા, ઇન્ટ્રા હેડ, બીજા હેડ સામે. હવે જો સાંભળજો મિત્રો, કેપિટલ લોસ કોની સામે સેટઅપ થતો હતો? કેપિટલ લોસ ના રૂલ જરાક યાદ કરાવી દો તો. એસટીસીએલ ક્યાં પૂછ્યું? એસટીસીજી અને એલટીસીજી બરાબર. અક્ષિત એસટીએલટી બે આમે હો, અને એલટીસીએલ યસ ઓનલી અગેન્સ્ટ એલટીસીજી બરાબર છે. અને એલટીસીએલ હોય ને લોંગ ટર્મ કેપિટલ, પછી યાદ છે તમને કે ઈ ઇન્ટર હેડ સેટઅપ જ નથી થતો કેપિટલ લોસ. લે થોડીક વાર કે ઇન્ટ્રા હેડ, થોડીક વાર ઇન્ટર, પછી ના પાડે. નહીં, સાંભળો હું જે બોલું એમ કહું છું કે કેપિટલ લોસ જે છે ને ઈ ઇન્ટર હેડ સેટઅપ નથી થતો. પ્લીઝ. પણ હાઉસ પ્રોપર્ટીમાં એક એલટીસીએલ નહીં, એલટીસીએલ એટલે લોંગ ટર્મ કેપિટલ લોસ આકાશ, એ છે ને ખાલી એલટીસીજી સામે જ થાય, શોર્ટ ટર્મ સામે ન થાય. એટલે હા, નિકંજ કે છે એ બરાબર છે. ઇન્ટ્રા હેડ અને પછી આવે છે કૃતિકે કીધું ઇન્ટ્રા હેડ અને પછી કેરી ફોરવર્ડ. વાહ, બરાબર છે. બાકીના રેવન્યુ હેડ છે. સાચું. એટલે યાદ રાખજો, કેપિટલ લોસ કેન નોટ બી સેટ ઓફ અગેન્સ્ટ એની હેડ, પણ એની લોસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ કેપિટલ ગેઇન. હો મિત્રો, એની લોસ બરાબર છે. એટલે હાઉસ પ્રોપર્ટી નો લોસ હોય ને એલટીસીજી હોય તો થાય સેટ ઓફ, પણ એલટીસીએલ હોય ને હાઉસ પ્રોપર્ટીમાં ઇન્કમ હોય તો ન થાય. હવે હાઉસ પ્રોપર્ટીના લોસની વાત કરો, એનું યાદ દેવડાવો. ચલો, એક હાઉસ પ્રોપર્ટીમાં લોસ છે તો પહેલા શું કરવાનું? એક હાઉસ પ્રોપર્ટીમાં લોસ છે એ પહેલા શું કરવાનું? જે પોઈન્ટ હાલે છે કરાવો ને, હાઉસ પ્રોપર્ટી કામ કરાવો. એમ નહીં, ઉભા રહ્યો, યાદ કરી લ્યો. બીજા હાઉસના ગેઇન સામે બરાબર. હાલો, ઇન્ટ્રા હેડ, વેરી ગુડ. અને ભાવિકે તરત જ મારા બીજા પ્રશ્નનો જવાબ આપી દીધો. ઇન્ટ્રા હેડ ન થાય તો ઇન્ટર હેડ. ભાવિક પણ એ જવાબ છે એ ઇનકમ્પ્લીટ છે. ધ્રુવી ઇનકમ્પ્લીટ છે. બીજા હેડ સામે હાઉસ પ્રોપર્ટીનો લોસ સેટઅપ કરવા જાવ ત્યારે એક પોઈન્ટ યાદ કરવાનો તમારે. જ્યારે હાઉસ પ્રોપર્ટીમાં લોસ હોય બીજા હેડ સામે સેટઅપ થઈ જાય, વાત સાચી, પણ ત્યારે શું યાદ કરવાનું? વેરી ગુડ નિકંજ. 2 lakhs rupees નો મેક્સિમમ લોસ. મેક્સિમમ. હું ખબર છે તમને હાઉસ પ્રોપર્ટી વખતે કહેતો કે સાવ ઈઝી છે, અત્યારે બધું યાદ રહે છે, પણ જેમ જેમ ભેગું થતું જશે એમ એમ અમુક ભૂલાતું જશે. કેઝ્યુઅલ ઇન્કમ તો બરાબર જ છે ધ્રુવી કોટિયા, કે કેઝ્યુઅલ ઇન્કમ આવે તો એકેય લોસ સેટઅપ ન થાય, ઈ તો નક્કી જ. પણ ખાસ તમે હાઉસ પ્રોપર્ટીમાં લોસમાં યાદ રાખો કે ઇન્ટર હેડ સેટઅપ કરવા જાવ ને ત્યારે મેક્સિમમ 2 lakhs જ સેટઅપ કરીએ. એટલે તમને 2,20,000 નો લોસ હોય તો 2 lakhs જ સેટઅપ કરી શકાય, અને બાકીનો 20,000 રૂપીસ છે ને એ તમે નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરી શકો. મેક્સિમમ 2 lakhs. તમે જોઈ લેજો, મેં હાઉસ પ્રોપર્ટીની એક ફાસ્ટ ટ્રેક રિવિઝન નોટ્સ એ મૂકી છે, પાવરપોઈન્ટ સ્લાઇડ્સ. ફાસ્ટ ટ્રેક હાઉસ પ્રોપર્ટી બરાબર છે, એ તમે જરા જોઈ લેજો, એમાં આપ્યું છે. અને ફ્રેન્ડ્સ, હવે બિઝનેસ લોસ, આ જે 35 lakhs તમે કહો છો ને, આ 35 એની વાત કરું છું. જો બિઝનેસમાં લોસ જાય ને એક બિઝનેસમાં, તો that loss can be set up against the income of other business. Intra-head. માની લ્યો કે બીજા બિઝનેસમાં એટલી ઇન્કમ ઇનફ છે જ નહીં કે આ લોસ સેટઅપ થાય, અથવા તો બીજો બિઝનેસ જ નથી. બે પોસિબિલિટી છે. જો 35 lakhs બીજો બિઝનેસ જ નથી તો ઇન્ટ્રા હેડ તો પોસિબલ નથી. ચલો બીજો બિઝનેસ છે પણ એમાં ખાલી 10 lakhs ની જ ઇન્કમ છે, નેટ ઇન્કમ 10 lakhs, તો આપણો લોસ તો 35 lakhs છે.
તો શું કરવાનું ખબર છે? ઇન્ટ્રાહેડ છે ને એમાંથી બહાર નીકળીને ઇન્ટરહેડ. હવે સાંભળજો મિત્રો, બિઝનેસ લોસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ income from any head, income from any head except salary. બિઝનેસ લોસ છે ને એ સેલેરી ના હેડ સામે સેટ ઓફ નો થાય. મારી સેલેરી ઇન્કમ 80 lakhs રૂપીસ. યસ આકાશ, બરાબર છે, સરપ્રાઇઝિંગ જ છે, ચોક ગયે જેવું જ છે. કારણ એ તમે મને કહેશો આવતીકાલે. હા, મારી બિઝનેસ, મારી સેલેરી ઇન્કમ 80 lakhs છે, 80 lakhs સેલેરી ઇન્કમ, અને હું સાથે બિઝનેસ કરું છું, હું સાથે બિઝનેસ કરું છું, એમાં મને લોસ ગયો. હું જોબે કરું છું, આવા તમે ઘણા બધા સોસાયટીમાં જોયેલા હશે કે જે લોકો જોબે કરતા હોય અને સાથે પોતાનો બિઝનેસ પ્રોફેશન, ગવર્મેન્ટ જોબ નહીં, ગવર્મેન્ટ જોબ કરતા હોય અને બીજી કોઈ પ્રવૃત્તિ બિઝનેસ કરવાની મનાઈ હોય. આમાં ઘણા બધા ગવર્મેન્ટ એમ્પ્લોય ને ઓળખતા હોય તો તમને જસ્ટ માહિતી. પણ તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબે કરો છો, મોર્નિંગ 8 to 2 ની જોબ કરો છો. આપણે સીએ મિત્રો ઘણા એવા કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં જોબ કરતા હોય અને સાંજે પછી પોતાની પ્રેક્ટિસ. બરાબર છે? હા આકાશ, કેપિટલ ગેઇન આમે થાય, હું સમજાવું. બિઝનેસ લોસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ એની હેડ એક્સેપ્ટ સેલેરી. એટલે જો બિઝનેસ લોસ છે ને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ છે તો સેટ ઓફ થાય. અને એવું નહીં હો કે 2 લાખ રૂપિયા જ સેટ ઓફ થાય. એ ઊંધું તમે સમજ્યા. હાઉસ પ્રોપર્ટી નો લોસ છે ને મેક્સિમમ 2 lakhs બિઝનેસ ઇન્કમ આવે. તો બિઝનેસ નો લોસ તો પૂરેપૂરો હાઉસ પ્રોપર્ટી આમે સેટ ઓફ થાય. પછી કેપિટલ ગેઇન આમે થાય, શોર્ટ ટર્મ આમે થાય, લોંગ ટર્મ આમે થાય. એ તમને મેં એવા ક્વેશ્ચન કરાવ્યા હતા, તમારે વિચારવાનું કોની સામે સેટ ઓફ કરવો એ તમારે વિચારવાનું. જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 25 lakhs હોય ને તો એની સામે સેટ ઓફ કરાય, કારણ કે 30% એ ટેક્સેબલ હોય. 25 lakhs એટલે 10 લાખ ઉપર. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ખાલી 3 lakhs જ હોય અને લોંગ ટર્મ હોય તો લોંગ ટર્મ આમે સેટ ઓફ કરાય, કારણ કે 3 lakhs નો શોર્ટ ટર્મ છે એ 5% એ ટેક્સેબલ, જ્યારે ઓલો લોંગ ટર્મ છે એ 20. યાદ આવતું હશે બધાને, બરાબર છે? અને આઈએફઓએસ તમને બિઝનેસમાં લોસ ગયો અને બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, બિઝનેસ લોસ અને બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ સેટ ઓફ થાય. એવરીવન સેટ ઓફ થઈ જાય. પણ બિઝનેસ લોસ સેલેરી સામે સેટ ઓફ થાય નહીં ફ્રેન્ડ્સ. સેલેરી ઇન્કમ સામે નહીં સેટ ઓફ થાય. ઈ શું કામ? અને ડેપ્રીનું શું કરવાનું એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. બરાબર છે? થોડો લાંબો પોઈન્ટ છે, પછી મોડું થશે એટલે કાલે રાખશું.